સિદ્ધિઆઓનો સંગ કરવો નહીં. ગુરુ ભગવંતના વચનની અંદર બહુ દોડ દયા થવું નહીં. એમ આ જે 6 મુદ્દાઓ હતા એ કર્યા પછી ગઈકાલે આપણે 7મો મુદ્દો કર્યો કે કોઈ પણ બાબતની અંદર બહુ વધારે પડતા ચંચળતા દાખવવી નહીં. એ વાત પણ ગઈકાલે થઈ ગઈ. તો 8મો મુદ્દો છે કે ઉદ્ભટ વેશ પહેરીને ફરવું નહીં. ઉદ્ભટ વેશ કોને કહેવાય? કે જે વેશ એ પોતે પોતાની લાજ ઢાંકવાના માટે પહેરે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે લાજ પૂરી ઢંકાય નહીં અને પોતાના શરીરનું પ્રદર્શન થાય. આવી રીતે વેશ પહેરનારા છે એ સમાજની અંદર અળખામણા થયા વગર રહેતા નથી અને બીજાઓ એમની ટીકા ટિપ્પણ કર્યા વગર રહેતા નથી. વેશ જૂના કાળની અંદર આપણે જોઈએ તો મોટા ભાગના લોકો લાંબી બોયનું શર્ટ પહેરતા હતા કે નહોતા? કેમ એવું કરતા હશે? લાંબી બોયનું શું કરવા પહેરતા હશે? આટલું પહેરે તો બી ચાલે. અત્યારે ઘણા બધા આટલું જ પહેરે છે અને એમ કરતાં કરતાં ઊંચું થતાં થતાં ઘણા લોકો અહીંયાથી બાયો જ ના હોય એવું પહેરતા થઈ ગયા. પોતાને એમ કે ઇટ ઇઝ માય ન્યૂ ફેશન, આ મારી નવી ફેશન છે, એવું પોતે લોકોના મગજમાં ઘુસાડવા માગતા હોય. વર્તમાન કાળની અંદર ફેશનના નામે છે ને એમના પરિવારના વડીલોને બહુ મોટું ટેન્શન થાય. એમને એમ થાય કે આવા કપડાં પહેરીને કોઈ સગા સંબંધીને ત્યાં જાય, કોઈ સર્વિસમાં જાય, કોઈ દુકાન ઉપર ધંધો કરવા માટે જાય, તો આવું બધું સારું દેખાતું નથી. અને કેટલાક લોકો પછી એને સામે એક ટિપ્પણ કરે કે તું આવા કેવા કપડાં પહેરીને આવે. ત્યારે ભાઈ સાહેબ શું જવાબ આપે? ઇટ ઇઝ અ ન્યૂ ફેશન. આ એક પ્રકારની નવી ફેશન છે. પણ ફેશન એટલે શું? એનો અર્થ તો બોલો. બોલો, આમાંથી ફેશન શબ્દનો અર્થ કેટલાને આવડે? અંગ્રેજીની અંદર પણ ફેશન શબ્દનો બીજો કોઈ પર્યાયવાચી શબ્દ હોય ને તો એનો અર્થ એ પર્યાયવાચી શબ્દથી કહી દે. પણ આ તો અંગ્રેજીનો શબ્દ ફેશન. ગુજરાતીમાં બોલો કે ભાઈ એનો અર્થ શું થાય તો કોને ખબર પડે કે ભાઈ ફેશન એટલે શું ગુજરાતીની અંદર? વર્તમાન કાળની અંદર લોકો ફેશનેબલ બનવાના માટે પોતે ક્યાં તો બીજાઓએ એવા ફેશનના કપડાં પહેર્યા હોય તો એનું અનુકરણ કરે અને ક્યાં તો પોતે પોતાની મેળે નવી ફેશન બનાવીને પછી બહાર નીકળે. બહુ સારું છે આ. પોતે પગના એડીથી માંડીને ગળા સુધીના કપડાં પહેરે ને અને એમાં પગ તો ઢંકાઈ જાય અને લાંબી બાયનું શર્ટ પહેરે એટલે હાથ પણ અહીંયા સુધી ઢંકાઈ જાય. પણ હવે જે દરજી લોકો છે, દરજી લોકો, સીવણ કામ કરનારા લોકો,
એ લોકોને તો કમાવાનું મળે. એટલે ફેશનના નામે નવી નવી સ્ટાઇલ કપડાની બનાવતા જાય અને સાદા કપડા કરતા એમાં કપડું ઓછું વપરાય કદાચ અને ભાવ કેટલા લે ફેશન. તો એનાથી લોકોની અંદર ભલે કદાચ એના જે ફ્રેન્ડ્સ હોય મિત્રો હોય એ મિત્રો જો જૂનો કાળ હોય ને તો એને એમ કે અલા આવું બધું આ ઊંધું છે તો કેવું પહેર્યું છે કપડાં પૂરા છે અહીંયા સુધી પહેરવાના મળતા નથી તો આવી રીતે આટલું આટલું પહેરીને નીકળે છે. એમ જો 50 વર્ષ પહેલાની અંદર આ વાત હોત ને તો ચોક્કસ એને બીજાઓની ટીકાઓ સહન કરવી પડે. પરંતુ એ છેલ્લા 50 વર્ષની પ્રજામાં એક પ્રકારનો મેનિયા પેદા થયો. મેનિયા આ લોકો આપણને એમ કે હું આવું પહેર્યું છે હું આવું પહેર્યું છે તો એના 5-25 જે સાગરીતો હોય ને એને એમ કે તમે પણ મારા જેવું પહેરો જુઓ. પછી લોકો તમારી સામે આમ ઓહો કરતા થાય છે કે નથી થતા એમ કરીને બીજા 25 ઊભા કરે અને એનું જોઈને પછી બીજા બધા છે એ એની નકલ કરવા માટે તરત જ પોતે એવા કપડાં સીવડાવવાનું કામ ચાલુ કરી દે. દેખાવમાં તો આપણે જાણીએ છીએ કે બહુ ખરાબ દેખાય છે, સારું દેખાતું નથી, પણ આ તો નામ ફેશન પાડ્યું ને એટલે સામા માણસને તો ફેશન શબ્દના અર્થની ખબર જ ના હોય. ગુજરાતી હિન્દી ભાષામાં ફેશન એટલે શું બોલો કોને આવડે છે? ચલો ગુજરાતી હિન્દી ભાષામાં ફેશન એટલે શું ખબર નથી. એ જે વસ્તુની ખબર ના હોય એવા શબ્દો વાપરે ને એટલે આમો માણસ ચૂપ થઈ જાય. એ કહે કે ઇટ ઇઝ અ ફેશનેબલ ક્લોથ ઇન હોલ વર્લ્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટ. આખા વિશ્વની અંદર હવે આવું કપડું ચાલે છે એટલે સામે પેલો બોલનારો બિચારો ચૂપ થઈ જાય. પણ એને ખબર નથી કે આવા કપડાં પહેરવાથી શિયાળો હોય અને આવા કપડાં પહેરે પછી ઠંડીની ઋતુમાં એના શરીર ઉપર અસર થાય કે ના થાય? 50 વર્ષ પહેલાં તો છે ને શિયાળામાં તો કોઈ દિવસ અડધી પોઈના કપડાં કોઈ પહેરતું નથી. છેક અહીંયા સુધી પહેર્યા હોય કે જેથી હાથને પણ ઠંડીની અસર થાય નહીં. પણ એના બદલે અત્યારે તો જાણે કે હું ફેશનેબલ બોય છું એમ સમજીને આંખો મીચીને કપડાની અંદર જુદી જુદી પોતે જે ડિઝાઇન કોઈને જોવી ના ગમે એવી ડિઝાઇનોની સિલાઈ કરાવે અને પછી કોઈ કહે કે આ આવું કેવું? એટલે તને ખબર નથી, અમારી કોલેજની અંદર તો બધા આવું જ પહેરે છે. પાછું આવી રીતે ટેકોલોજી પણ એની કોલેજમાં જોવા જવાનું હતું કે બધાએ આવું પહેર્યું છે કે નથી પહેર્યું. પરંતુ વર્તમાન કાળના મનુષ્યની બુદ્ધિ એ મોટા ભાગે દેવાળું ફૂંકતી રહી. જે વસ્તુ ખરેખર નિંદાપાત્ર છે એ વસ્તુ પોતે ધારણ કરી હોય અને લોકો પોતાને શરમાવે એવી રીતે વાત કરે એટલે એક જ શબ્દ આ ફેશન છે. એટલે પેલો હવે તમારી ફેશન તમારી પાસે, બીજું તો અમને તો આવી કઈ ફેશન બેશન છે એની જરૂર પડતી નથી.
છતાંય પણ આ માણસને જાણે કે હું બહુ મોડર્ન મેન છું, હું બધો આધુનિક જે હોય છે ને એનો ઉપયોગ કરતો રહું છું, આધુનિક વસ્તુનો. અને એ આધુનિક વસ્તુ એ દિવસે મોંઘી થતી જાય છે. પેલી વગર ફેશનની વસ્તુ હોય એ સસ્તામાં મળી જાય, અને મોંઘી વસ્તુ આ જે ફેશનેબલ વસ્તુ છે એ અહીંયા સુધી બનાવડાવે, પછી એક પટ્ટી અહીંયા અને બીજી પટ્ટી અહીંયા. આ ફેશન જો ને, આ દેખાતું નથી. આવું બીજા કોઈને છે? તારી ભરી જાય. આમાં લોકો એમ સમજતા હોય કે બહુ બુદ્ધિવાન માણસ છે, કારણ કે એને તો એટલી સમજણ જ ના હોય. અને મોટા ભાગે મોડર્ન બેવકૂફ લોકો એને આવું જ વધારે કહે. એટલે કોઈ પોતાની ટીકા કરે, આવું શું પહેર્યું, ઓ મિસ્ટર ડોન્ચીનો, ઇટ ઇઝ અ ફેશન. તમને યાર ખબર નથી, તમે લોકો ગામડામાં રહેનારા, ગામડામાં તમને આવું બધું જોવા મળે જ નહીં. બધું જૂનું બધું જોવા મળે. પણ આ તો મોડર્ન ફેશન. હવે આવા બધા ગપ્પાબાજી કરનારા લોકો, અને એમાં દરજીઓ જે હોય આધુનિક સિલાઈ કરનારા, એને તો ઘણું કમાવાનું મળી જાય. એટલે એ કોઈ દાડો એને એમ ના કહે કે ભાઈ આવું પહેરશો અને લોકો એ તમને જોઈને તમારી નિંદા ટીકા ટિપ્પણ કરશે, તો તે વખતે પાછા મારી પાસે નહીં આવતા. તમારી ઈચ્છા છે એ પ્રમાણે હું તમારું પેરન બનાવું. હવે આ શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે ઉદ્ભટ વેશ ક્યારેય પણ પહેરવો નહીં. ઉદ્ભટ વેશ કોને કહેવાય? કે જેમાં ઢાંકવા જેવા અંગો એને થોડા ખુલ્લા રાખવે અને એવા કપડાં પહેરે, એનું નામ ફેશન. અને એવા કપડાં પહેરે ને બીજાઓ છે ટીકા ટિપ્પણ કરે, એટલે એને કે મિસ્ટર તમે જૂનવાની છો, તમે આ ગામડામાં રહ્યા છો, તમને કઈ ખબર ના પડે. પણ આ શહેરની અંદર જુઓ કેવા કપડાં પહેરીને લોકો નીકળે છે, અને તમને ગમતું નથી. અરે તમે પણ આવા કપડાં બનાવીને પહેરો છો, લોકો તમારી સામે આમ જોતા થઈ જશે કે કેવું પડે. આ પણ ગામડામાંથી આવેલો ફેશન કરવા માટે હવે ચાલુ થઈ ગયું એનું. જો પુરુષોના માટે આ દશા હોય તો બહેનો માટે કેવી દશા હોય એ કહો. પણ જે અંગ્રેજોએ કોલેજો ખોલી, સ્કૂલો ખોલી, પહેલા તો સ્કૂલની અંદર છે ને બોયઝ સ્કૂલ ને ગર્લ્સ સ્કૂલ અલગ રહેતી, પણ પછી કોલેજો ચાલુ થઈ ત્યારે બોય એન્ડ ગર્લ્સ ઓલ ઇન વન ક્લાસ. બે બહેનો હોય કે ભાઈઓ હોય, બધા એક જ ક્લાસની અંદર છે ભણવા માટે બેસવાનું. અને એમાં પણ એકવાર અમારી કોલેજમાં એવું થયું કે આમ છોકરીઓ સાઈડ પર બેસતી હતી, અને પ્રોફેસર હતા એને બહેનોને આગળ બેસાડી, ભાઈઓને પાછળ. એટલે એના ભાઈઓ પછી પ્રોફેસરને પીરિયડ પૂરો થઈ ગયો ને, ભાઈ આવી રીતે તમે બહેનોને આગળ કેમ બેસાડો છો? એટલે પ્રોફેસરે કીધું કે તમારે ભણવું હોય તો
બ્લેકબોર્ડ તરફ જોવાનું કે આ લોકો તરફ જોવાનું? કોના તરફ જોવાનું તમારે? હું બોલતો હોઉં તો મારી વાત સાંભળવા માટે તમારે મારી સામે જોવાનું કે આમાં પાછળ પોતે દાફા મારવાના? એટલે તમને તો પાછળ જ બેહાડવા પડે, અને એ આગળ બેહે તો તમારું શું બગડી ગયું એ કોને? તમે વારે ઘડીએ પાછળ ડોક્યા કરવા પડે, તમારે વારે ઘડીએ આમ આમ જોયા કરવું પડે. ત્યારે એના કરતા સામે બ્લેકબોર્ડ છે, બોલનારો હું છું, અને તમારે તો એક સાથે બે કામ થાય કે બ્લેકબોર્ડ તરફ પણ જોવું હોય તો જોવાય, અને પાછળ પેલા એની બહારની ફેશન કેવી છે એ બી જોવું હોય તો તમારાથી જોવાય. આમ પાછળ મોડું કરવું ના પડે તમારે લોકો. હું જવાબ આપે. અને આવી રીતે કોલેજની અંદર કેટલા ભ્રષ્ટાચારો ચાલુ થઈ ગયા હશે જેની કોઈ સીમા નથી. તમને વાત કરું કે જે કોલેજમાં અમે હતા એ કોલેજ બરોડાની અંદર લક્ષ્મી વિલાસ પેલેસ તરફ આખી એન્જિનિયરિંગ લાઈનની પટ્ટી, અને એન્જિનિયરિંગ ભણનારા બધા એ કોલેજમાં જ આવે. ક્યાં? લક્ષ્મી વિલાસ પેલેસ પાસે. ત્યાંથી બાકીની આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, આ બધી કોલેજો છે એ પણ એક જ લાઈનમાં કમાટી બાપથી સ્ટેશન સુધી લગભગ 1.5 કિલોમીટર થાય, 1.5-2 કિલોમીટર. તો એ લાઈનવાળા બધા ત્યાં આગળ ભણે. એન્જિનિયરિંગ ભણનારા છે આ બાજુ લક્ષ્મીવિલાસ પેલેસ તરફ ભણવાની કોલેજ છે ત્યાં આવે. અને એમાં પણ અલગ અલગ સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ બધા હોય, એમાં બધા દાખલ થયેલા હોય. પણ પછી શું થાય તમને કહીશ ને તો તમને આંચકો લાગશે. કે આ બાજુ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હોય ને એ લોકો એમને રિસેસ પડે 2:30 વાગે, પછી પાછો 3:30 એમનો પાઠ હોય. અને આ બાજુ જે બાકીની કોલેજો છે ત્યાં ગાડી પણ વચમાં કલાક રેસ્ટ હોય. ત્યારે આ લોકો શું કરે, એ કાળમાં ગાડીઓ લઈને કોઈ આવતો નહોતો, સ્કૂટર લઈને કોઈ આવતો નહોતો, મોટા ભાગના સાયકલ લઈને આવતા. અને અહીંયા તો એમને જે જોવું છે એ છે જ નહીં. એન્જિનિયરિંગ કોલેજની અંદર એમને જે જોવું છે એ તો કાંઈ જોવા મળે જ નહીં. માત્ર અમારા ક્લાસમાં 2 છોકરીઓ હતી બસ, બાકી આખી કોલેજમાં નહીં. ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં એટલે પેલા સાયકલવાળા છે ને એ બધા ભેગા થઈ અને સીધા કમાટી બાગ તરફ ઉપડે, મારી મૂકે, આમ જોર જોરથી મારી મૂકે. અને એ કોલેજોના દરવાજાઓ પાસે જઈને ઊભા રહી જાય કે ભાઈ આપણે કોલેજમાં તો કંઈ જોવાનું મળતું નથી, તો હવે આ કોલેજોમાંથી જે નીકળશે બહાર ખાવા પીવા કે જે કંઈ કરવું હોય એને માટે, તો આપણને બધાનો જોવા મળશે. આપણી કોલેજમાં તો કોઈ જોવા ના મળે. આ કોઈ આમને રોકે ખરા કે ભાઈ તમે લોકો આ શું કરો છો? તમને જે ભણાવીએ છે વચમાં 1 કલાકની તમને રિસેસ મળે છે, તો તમારી પાસે બુક છે, નોટબુક છે, તો એ 1 કલાકમાં તમે ખોલીને જો જોઈ લો ને તો આગળ જે ભણવાનું આવે એની સાથેનું જોડાણ પણ તમને ખબર પડે કે આ પાછલા પીરિયડની અંદર જે વાત થઈ છે એના અનુસંધાનમાં આ બીજી વાત ચાલે છે. પણ હવે તો અત્યારે તો એવું કશું રહ્યું નહીં. અને
મોટા ભાગે ઘણા બધા એવા હોય છે કે એ એસએસસીમાં ફેલ થયા હોય, પછી જે દિવાળીની આસપાસની ટર્મ આવે એમાં એક સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપી દે અને જેની પાસે પેપર તપાસવા ગયો એને કાગળિયા આપી દે, ઉપર લખ્યું હોય 500, 1000, 100 એમ છાપેલું હોય એને આપી દે અને એ રીતે પોતે ભણતા નથી પણ લોકોને બતાવે હું પાસ થઈ ગયો, હું પાસ થઈ ગયો, હું પાસ થઈ ગયો. ભલા ભલા માણસ આ જે પોતે ભણવાની વેળાએ પોતાના બધા કપડા વગેરે એને લોકોની વચમાં ફેશનેબલ કરીને પોતાનો જાણે કે આમ મહિમા બતાવતા હોય, ત્યારે એનું જોઈને બીજાઓ પણ શરૂઆતમાં એની ટીકા ટિપ્પણ કરનારા હોય, નિંદા કરનારા હોય કે આ કેવા કપડાં પહેરે છે, કેવા કપડાં પહેરે છે. અને મોટા ભાગે શહેરની અંદર ગામડાના પણ સ્ટુડન્ટ્સ આવે કે ના આવે એસએસસી પાસ કરીને, હવે એ ત્યાં આગળ પોતે કોઈક જગ્યાએ બધા 5-10 ભેગા થઈ અને એક મકાનમાં રહી જાય અને કોલેજની અંદર પણ સાથે આવતા હોય, એ લોકોને એમ થાય કે આ શું ધંધો કરે છે આ લોકોને સરખા કપડાં પણ પહેરવાનું એમના ઘરની અંદર કોઈ શીખવાડતું પણ નથી. શું આ લોકોની બુદ્ધિ આટલી બધી બહેર મારી ગઈ છે અને ભાઈ કદાચ કોઈની સાથે ફ્રેન્ડશીપ થાય ને એ કે ભાઈ આ તમે લોકો આવા કેવા કપડાં પહેરો છો. અમારા ગામડાની અંદર તો આવા કપડાં પહેરીને આવે ને તો કોઈ મોઢું જોવા તૈયાર ના થાય તમારું, અને અહીંયા તમે આવા કપડાં પહેરીને ફરો છો અને જરાય શરમ નથી આવતી તમને. ત્યારે પેલો એનો ફ્રેન્ડ શું કહે ખબર છે કે ભાઈ જો અત્યારના કાળમાં છે ને વસ્તી વધારો ચાલે છે, વસ્તી વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, પણ જમીન વધારો ક્યાં છે? એટલે જમીનની અંદર જેટલી જમીનની અંદર કપાસ પાકતો હોય એટલો જ પાકવાનો, એના કરતા દોઢો પાકવાનો છે ખરો કોઈ દાડો? અને કપડા પહેરનારા વધી ગયા. હવે જે જમીન ઉપર કપાસ પાકે છે અને એમાંથી કપડા બનાવવાના હોય છે તો એ કપડા જો હું આ ઘૂંટણ સુધીનું કપડું ન પહેરું ને એક એડી સુધીનું પહેરું તો એવા કપડા છે એ કેટલાને પહોંચે? કારણ કે આમાં તો 1.5-2 ગણું કપડું વપરાયું હોય શર્ટ ને પેન્ટની અંદર, અને એના કારણે લાખો લોકો છે આવા કપડા છે એ પોતે વધુ ને વધુ પહેરતા થઈ જાય, પછી એના ગરીબ લોકોના હાથમાં શું આવે? એને કપડાની ખોટ પડે, એ ફરિયાદ કરે કે આવા કપડા પહેરીને ફરનારા એનો આખા કપડા સીવેલા હોય ને એ જો 55 રૂપિયા વેચતો હોય ને તો આ ફેશનેબલ કપડા છે એ 110 રૂપિયા વેચે. અને પેલા હોંશથી જો મારા કપડા કેવા કેટલા કિંમતી છે, આ લોકો તો 50-55 વાળા પહેરે છે, હું એ 100-110 વાળા પહેરું છું. સમજે છે કે નહીં તમે લોકો? હવે આવી રીતે ડંફાસો ઠોકે બધું, અને લોકોને આવું બધું દેખાય તો
ટીકા ટિપ્પણ કરી કરીને ક્યાં સુધી કરે? પછી શું આવે કે 4-5 જણા ફેશનેબલ કપડાં પહેરીને નીકળ્યા હોય અને એમાં એક એમનો ફ્રેન્ડ હોય સાદા કપડાં અહીંયા સુધી પહેરીને આવે. તો પહેલા તો એવું કે પૂરા કપડાં પહેરીને આવે એવા 5 જણા પેલા અધૂરા કપડાં પહેરીને આવે એની ટીકા ટિપ્પણ કરે. અને હવે જે અડધ કપડાં પહેરીને આવ્યા છે એ પેલો બિચારો છે ઠંડીના કારણે પૂરા કપડાં પહેરીને આવે એટલે એની ટીકા ટિપ્પણ નિંદાને એની મસ્કરી કરવા બેસી જાય. એટલે પેલાને શું થાય? સાલું આ લોકો બસ પોતે જ ફેશનેબલ કપડાં પહેર્યા છે અને એના કારણે લોકોની અંદર પોતાનો પ્રભાવ પાડે અને આપણે આખા કપડાં પહેર્યા હોય અને છતાંય પણ આપણી ટીકા ટિપ્પણ નિંદા સિવાય આ લોકોને બીજું કાંઈ સમજાતું જ નથી. શું કહેવું આ લોકોને? અને પછી પેલા લોકો છે એવાને એવી રીતે એની ટીકા ટિપ્પણ નિંદા કરે કે છેવટે ઉધાર પૈસા લાવીને પણ એવા કપડાં છે બનાવવાનું કામ એ પેલા દરજીને સોંપી દે. આ શાસ્ત્રકાર મહર્ષિએ તો આવા એવા સરસ મુદ્દાઓ ભેગા કર્યા છે. વાંચ્યા હશે કેટલા ગ્રંથો? કોઈ એક જ ગ્રંથની અંદર 70 મુદ્દા હોય એવું તો કોઈ ગ્રંથ લગભગ છે નહીં. એટલે જુદા ગ્રંથો વાંચીને એની અંદરથી એમની આંખો ચકોર અને બુદ્ધિ બહુ જ વિકસિત એને તરત ખ્યાલ આવી જાય આ વસ્તુ આવી છે, આ વસ્તુ આવી છે. અને એ રીતે એમણે 70 મુદ્દાઓનું સંકલન કર્યું. એનું કોઈ વિવેચન ભલે એમને લખ્યું નથી પણ જેમાંથી લીધું હોય એમાં તો એનું થોડું તો વિવેચન હશે કે નહીં હોય, વાંચી લીધું. આ પરિસ્થિતિની અંદર જે એમને આવા છૂટીને મુદ્દાઓ ભેગા કર્યા છે એ એમના કલ્યાણ માટે કે આપણા કલ્યાણ, તમારા કલ્યાણ માટે? કોના કલ્યાણ માટે? જો સાધુ મહારાજને તો કંઈ ફેશન જેવું હોય છે? કોઈ દિવસ ક્યારેય પણ કોઈ એવું બોલ્યા કે મહારાજ સાહેબ હવે ફેશનેબલ કપડાં પહેરતા થઈ ગયા? કોઈ ઠેકાને ક્યારેય પણ કોઈ બોલ્યું ને તમે સાંભળ્યું ખરું? ભાઈ અમારા કપડામાં શું ફેશનેબલ? પેલા સીવીને તૈયાર કરેલા કપડામાં તો હજુ કોઈ બી ફેશન ઉમેરી દે એની અંદર. સાધુ મહારાજના કપડામાં કઈ જગ્યાએ સિલાઈ છે એ કહો મને. અને તોય પણ રસ્તાની અંદર જૈનો સામે આવતા હોય તો બી હાથ જોડીને માથું નમાવે. ભલે બધા નહીં પણ ઘણા બધા હાથ જોડીને માથું નમાવે. એને અમારે કહેવું પડે કે ભાઈ તમે અમારા કપડાં તો કંઈ ફેશનેબલ છે ને એને તમે શું જોઈને આમ કરો? સાહેબ આ જ ખરેખર તમારું મહત્વ છે કે તમે કેવા સાવ સાદા સીધા કપડાં પહેરો છો અને અમને પણ એ જોઈને આનંદ થાય. એક તો સાધુ છે એટલે એના પ્રત્યે પોતાને બહુમાન હોય અને એમાંય પણ સીવ્યા વગરના આખું અંગ લગભગ ઢંકાય એવા કપડાં પહેરતા હોય સાધુ મહાત્માઓ, તો એને સહજ રીતે માથું ઝૂકી જાય. કારણ કે સાધુ મહારાજનો વેશ એ મર્યાદાવાળો વેશ છે. કોઈ ફેશનેબલ વેશ સાધુ મહારાજ પહેરતા નથી. એટલે સામો માણસ જૈન ના હોય પણ એની સાથે કોઈ જૈન ફ્રેન્ડ હોય ને આમ કરે ને તો એને બી આમ કરવું જ પડે કે આ બાજુવાળો કરે છે ને હું ના કરું તો એ મારે સાંભળવું પડશે પાછું.
એટલે આપણા જીવનની અંદર કપડાં પહેરવા તો એવા પહેરવા કે ભલે આપણે કોઈ ટીકા ટિપ્પણ કરે, નિંદા કરે. ભગવાને કેટલા કાન આપ્યા છે? 2 કાન આપ્યા છે. સાંભળવું તો પડે હવે, પણ એ સાંભળેલું એક કારણે સાંભળેલું છે, એ બીજા કારણેથી કાઢવું હોય તો કાઢી નખાય. અને એની સાથે બહુ મગજમારી આપણે કરવી ના પડે. એ ભાઈ જો હવે અમે તો એવું છે ને કે અમારી પાસે તમારા જેટલા પૈસા નથી, અમારે તો સાવ સાદા કપડાં પહેરવા પડે. ક્યાંથી લાવીએ તમારા જેવા ફેશનેબલ કપડાં પહેરવાના માટે? દોડ્યા ક્યાંથી લાવીએ અમે? એટલે તમે તમારી રીતે તમારે જે પહેરવું હોય, તમારે જે કરવું હોય, પણ અમારે તો આ જ અમારા માટે બહુ હાઈ ક્લાસ સારામાં સારા કપડાં અમારા માટે આ જ છે. અને જો કોઈક વાર જે વૃદ્ધ લોકો છે, 40, 45, 50 વર્ષની ઉંમર છે, અને એવા લોકોના આજે ઘણા મંડળો પણ બને છે. એ મંડળો કોઈક વાર ગામની અંદર એટલે આવા શહેરની અંદર એ ચૈત્ય પરિપાટી કરવા પણ નીકળે, અને તે વખતે કાંઈ પેલા ફેશનેબલ કપડાં ના પહેર્યા હોય, પોતે જે પહેલા પહેરાતા હતા એવા જ કપડાં પહેર્યા હોય, અને એ બધા ચૈત્ય પરિપાટી કરવા નીકળે. ત્યારે બીજાઓને ખબર પડે કે આ લોકો આવા સાવ સાદા કપડાં પહેરીને પણ એમના જૈન દેરાસરોમાં દર્શન કરવા માટે નીકળે છે, અને આપણે એવા કપડાં પહેરીએ છીએ એ કોઈ મંદિરની અંદર જો આપણે જઈએ ને તો કદાચ એના માલિક કે પછી એના મહેતાજી એ પણ આપણને ટીકા ટિપ્પણ કર્યા વગર રહે નહીં. શું આવા કપડાં પહેરીને અહીંયા આવા છો? શરમ નથી આવતી? તમારે આવા કપડાં પહેરીને આવવું હોય તો આ મંદિરમાં આવવાની જરૂર નથી. તમારે આવું સાંભળવું પડે. એટલે આપણા જીવનની અંદર આ શાસ્ત્રકાર મહર્ષિએ બહુ સારો મુદ્દો, અને એ પણ વર્તમાન કાળની અંદર તો બહુ જ લોકોને ખ્યાલ આવી જાય એવો મુદ્દો છે કે ભાઈ કપડાં જેવા તેવા પહેરવા નહીં. જે સભ્યતા દેખાય અને લોકો પણ કહે કે કેવા સભ્ય છે અને કેવા સારી રીતે કપડાં પોતે ઉપરથી નીચે સુધી પહેરીને આવે છે. હા, આવું લોકોને માન પેદા થાય એના પ્રત્યે. એવા કપડાં એને ઉદ્ભટ કપડાં ના કહેવાય, બહુ જ વ્યવસ્થિત કપડાં કહેવાય. અને એવા કપડાં જે પહેરતા હોય એને કદાચ શરૂઆતમાં શરમ આવે, પણ ધીમે 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 સમાજની અંદર જ્યારે કોઈ મોટા સ્થાનની અંદર બેસી જાય, મોટું સ્થાન એટલે કે કોઈ સંસ્થા છે, કોઈ મંડળ છે, અને એની અંદર આવી રીતે લેંગો, જબ્બો, ધોતિયો, શર્ટ, આવા પૂરા કપડાં પહેર્યા હોય ને તો થોડાક 2-4 એવા નીકળે. એ કે આપણા મંડળની અંદર જો આવો સારો પહેરવેશ પહેરીને અને બધાનું માન જાળવીને બધાની સાથે ખૂબ વિનયપૂર્વક વાતો કરે તો આપણે એમને પ્રેસિડેન્ટ બનાવીએ, પ્રમુખ બનાવીએ, મિનિસ્ટર બનાવીએ આપણે આપણા મંડળનો એને. અને આ જે કામ કરશે ને એ પેલા અડધી બાંયવાળા અને બટન ખુલ્લા અને આવા લોકો હશે ને એ કોઈ કામ કરવાના નથી. એ તો કોઈને કોઈ નોકર વગેરેને હોદી લાવીને એને કામ ભરાવી દેશે.
એટલે આવા કપડાં પહેરવા એ કોઈ શરમની વાત નથી. લેંગો જબ્બો કે ધોતિયો ને જબ્બો પહેરવા એ કોઈ શરમાવાની વાત નથી અને એમાં કોઈ કરમાવાનું પણ નથી. તો આપણે આટલી વસ્તુ આ શાસ્ત્રકારની છે આપણી બુદ્ધિની અંદર બરાબર ફિટ કરીને બહુ લોકોની અંદર લોકો છે આપણને જોયા જ કરે એવા ફેશનેબલ કપડાં પહેરવાથી પોતાને લાભ શું થયો? કશું નહીં. એટલે આપણી જાતને આ રીતે આપણે સુધારીએ એવી શુભકામના વિતરાગ પરમાત્માને મિચ્છામિ. कुर्सी बनाई लीजिए પડી કમે એરિયા વયા વેરાણા ગોપાલ પાણ કમે બે કમે હરે કમે ઓસા ઉઠી ગયો કોણ ગયો મટ્ટી પકડા સંતાના સંપણે જેવી જેવા વિરાયા એગી દિયા બેરી દિયા જેરી દિયા ચોરી દિયા પંચીન દિયા અભી હયા વટિયા લેસિયા સગયા સગટિયા બરિયાવિયા કિલોમિયા ઉદ્યોગિયા ગાંવ ગાંવ સંકામિયા જીવ્યા વવરુવિયા તસબ ઈચ્છામી દુકડમ તસબ ઉતરી કરેલો પાય ચિત્ર વિષય કરો વિષય પણ પાકન કરતા ટંનો પ્રોગ્રામ અન્નાથ ઉસસ્યાણમ નિસસ્યાણમ ખાસ્યાણમ ચેણમ જંબાયણમ ઉભેણમ વાયુચક્રમ અવલિકિતમ ઉચ્ચાય સુમિમલ સંચાલન સુમેકેલ સંચાલન સુમેર પીટી સંચાલન એ માઈ એ વગડી સુગરી જુગર સુગુ જ્યાં મને ભમતરમ કર્મ મારેવી તા ભયમ ઠાણેણમ કોણેણમ જાણેણમ અપમાન પુસ્યા
सूर्यमे अवसम तेण भगवय मुखाया दिव्य परिगय पन्ने ततम जहा कम्म परिगय शरीर परिगय बाहिर बंड मत्त परिगहे दिव्य परिगहे पन्नते हवा तम जहा सचित्ते अचित्ते निशये अनंतकारी त्रिलोकना नाथ देवाधिदेव चरम तीर्थंकर भगवान देवाधिदेव राजाधिराज धर्माधिराज श्री वीर प्रभुना चरणों अनंत श वंदन। तीर्थंकर भगवान जे प्रश्न पूछायो छे के प्रभु श्री सनांग सूत्र में शू जणावाय छे, सुधर्म स्वामी भगवान तेनो जवाब आपता जंबू स्वामी ने कही रहा है त्रीजा अध्यायनी अंदर ए तीर्थंकर भगवंते 3 प्रकारना परिग्रह बताड़ेला है। 3 प्रकारना परिग्रह આપણે બધા પરિગ્રહને જાણીએ છીએ, પરંતુ એ અલગ પ્રકારનો છે અને જે પરિગ્રહને આપણે ઓળખીએ છીએ એના કરતાં વિશેષ મહત્વનો છે એ પરિગ્રહ બતાડતા કહે છે કે સૌથી પહેલા નંબરનો એક અપેક્ષાએ જોવા જઈએ તો આ બહારની દુનિયામાં જેટલી પણ વસ્તુઓ ભેગી કરીએ છીએ જેની પર મમત્વ રાખીએ છીએ એ બધો પરિગ્રહ। મહાપુરુષો મૂર્છાને પરિગ્રહ કહે છે, મૂર્છા પરિગ્રહ ઉત્તો ઈ ઉત્તમ મહેશીણા, જ્યાં આગળ મૂર્છા થઈ એનો પરિગ્રહ લાગે અને એવા પ્રકારનો પરિગ્રહ એટલે કે ભેગું કરી રાખવાનો જે ભાવ એ પરિગ્રહ સ્વરૂપ છે બહારની વસ્તુઓનો। એ બહારની વસ્તુઓને ધીરે ધીરે તેવા પ્રકારની તેવળ વધારતો જાય છે, પરંતુ બીજા નંબરનો જે પરિગ્રહ છે એની સામે ક્યારેક જ નજર કરતો એ છે અને એ છે શરીરનો પરિગ્રહ। અને એ શરીરનો પરિગ્રહ, શરીર પરનો મમત્વ ભાવ, શરીરની અંદર એટલું બધું આકર્ષણ કે જેને કારણે એનો પરિગ્રહ એવા પ્રકારનો એ મૂર્છાવાળો થઈ જાય છે। અનંતકાળમાં દરેક જગ્યાએ આ જીવ શરીરને તો ગ્રહણ કરે જ છે। અને ત્રીજા નંબરનો પરિગ્રહ કીધો છે કર્મ પરિગ્રહ, જેની સામે એ જીવ જોવા માટે તૈયાર થતો નથી કે આ કર્મનો પરિગ્રહ કેટલો બધો સાથે લીધેલો છે। શરીરનો પરિગ્રહ તો જે ભાવમાં ભેગો કરે છે ભાવમાં છોડી પણ દે છે, પણ કર્મનો પરિગ્રહ હોય છે દરેક ભાવની અંદર હોય છે અને દરેક ભાવના આવા પરિગ્રહ છૂટે એના માટે 3ના સ્થાનની અંદર આ આગળની વાત કરી આપણે। 3ના સ્થાનો બીજા પણ અમુક જોયા। હવે 3ના સ્થાનમાં એક વિશિષ્ટ વાત એવા પ્રકારની આવે છે કે અત્યાર સુધી ભગવાનને પ્રશ્નો પૂછાયા હતા અને ભગવાને જવાબ આપ્યા હતા। હવેનું સૂત્ર એક એવા પ્રકારનું વિશિષ્ટ છે કે જેની અંદર ભગવાન પ્રશ્ન પૂછી રહ્યા છે અને એ શબ્દોના માધ્યમે આપણે જોઈએ। અજ્યોતિ સમણે ભગવો મહાવીરે ગૌતમાદિ સમણે નિગંતે આમંત્રણ એવં વ્યાસી કિમ ભયાપાણા, હે આર્ય એમ કરીને આમંત્રણ આપે છે ગૌતમ સ્વામી આદિ સૌને। એમ અહીંયા આગળ જણાવેલું છે ગૌતમ આદિ સમણે નિગંતે આમંત્રિતતા, એ બધાને આમંત્રણ કરીને પૂછે છે હે આર્ય। આર્ય એટલે આર્ય દેશ એટલે આર્ય શબ્દનો ભાવાર્થ બહુ સરસ રીતે મજાનો જણાવેલો છે। દૂરથી જ જેણે પાપને છોડી દીધું છે એને કહેવાય આર્ય। અરાત યાતા હેયાત પાપેભ્ય ઇતિ આર્ય, એને દૂરથી જ 100 ગજના સલામ કરી દે, એને જ્યાં આગળ એમ દેખાય કે અહીંયા આગળ પાપ છે એ ત્યાં આગળ પગ મૂકવા પણ તૈયાર ન થાય, પોતાની જાતને લઈ જવાની તો પછીની વાત છે, એને આર્ય કીધા છે। અને એવા પ્રકારના આર્યનો સંબોધન કે જે બધાને લાગુ પડે, નિષ્પાપ જીવન જીવી રહ્યા છે સુધર્મ સ્વામી ભગવાન, ગૌતમ સ્વામી ભગવાન વગેરે બધા જ ગણધર ભગવાન, એટલે એ પણ આર્ય છે। અને એ આર્ય શબ્દના આમંત્રણથી હે ગૌતમ શબ્દ અહીંયા પણ નથી વાપર્યો, બધાને સામાન્યથી કહેલું છે કે હે આર્ય એમ આમંત્રણ આપે છે એટલે બધા સાવધાન થઈ જાય કે મારું નામ બોલાયું, આર્ય મને કીધો, એટલે બધા સાવધાન થઈ જાય છે। અને પછી ત્યાં આગળ એ ભગવાન પ્રશ્ન પૂછે છે કે તમને ખબર છે જીવોને શેનો ભય હોય છે? કિમ ભયાપાણા,
બોલો, ભગવાન પ્રશ્ન પૂછે છે. કેમ? જેને જિજ્ઞાસા હોય એ પ્રશ્ન પૂછે, જેને જિજ્ઞાસા વૃત્તિ વ્યક્ત હોય એ વ્યક્ત પ્રશ્ન પૂછે. પરંતુ ભગવાનને કેવળ જ્ઞાન છે અને છતાં પણ એ પ્રશ્ન પૂછી રહ્યા છે. એ એટલા માટે પ્રશ્ન પૂછી રહ્યા છે કે જેની જિજ્ઞાસા વ્યક્ત ન હોય એની વ્યક્ત થાય, જેને જ્ઞાન ન હોય, બોધ ન હોય, એને બોધ થાય. અને હવે ગૌતમ સ્વામી શું જવાબ આપતા હશે? બોલો, વિચાર કરો. ગૌતમ સ્વામી શું કીધું હશે? કેટલું મનોપ્રયોગ જ્ઞાન ગણિતમાં લગાડી દીધું હશે ને કે ભાઈ ભગવાન મને પ્રશ્ન છે, મને જવાબ ન આવડતો હોય તો હું શું કરું? સવાલ જ નથી, જવાબ તો આપવો જોઈએ. ભગવાને પૂછ્યું છે આપણને અને એમનો જવાબ હવે સાંભળવા જેવો. સમણાવશો ગોયમાતી સમણા નિગંતા સમણમ ભગવાન આવીને ઓ સંકમંતી ઓ સંકમિતતા વંદંતી નમનસિતતા વંદિતતા નમનસિતતા એવમ વયાસી. ગૌતમ સ્વામી આદિ શ્રમણ ભગવંતો હે શ્રમણાયુષ, એ રીતે ભગવાનને પણ ત્યાં આગળ સંબોધન કરે. ભગવાન પણ સંબોધન કરે છે કે હે શ્રમણાયુષ, જીવોને શેનો ભય છે એ તમે જવાબ આપો. ત્યારે ગૌતમ આદિ શ્રમણ ભગવંતો બધા ભગવાનની નજીક આવે છે, વંદન કરે છે, વંદન કરીને નમસ્કાર કરે છે, નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. હવે શું જવાબ આપે છે? નો ખલું એમ દેવાણું પિયા એ મઠ્ઠમ જાણા મોવા પાસા મોવા. ગૌતમ સ્વામી શું કહે છે કે જીવને શેનો ભય છે અમે જાણતા નથી. પોતાના જ્ઞાનનો ઉપયોગ પણ મૂકતા નથી. જ્ઞાન પોતાની પાસે સંપૂર્ણ છે, ઉપયોગ મૂકે તો અન્ય કોઈએ પૂછેલો હોત ને પ્રશ્ન તો સારામાં સારો સચોટ જવાબ ભગવાન જેવો આપી શકે, જેવો જવાબ આપી શકે એમ હતા. છતાં પણ ગૌતમ સ્વામી શું કહી રહ્યા છે? અમે એ જોયું નથી, અમે એ જાણ્યું નથી. હે તીર્થંકર ભગવાન, એ રીતે વંદન કરીને નમસ્કાર કરીને નજીક આવીને, કારણ કે ભગવાને જ્યારે પ્રશ્ન પૂછ્યો છે એટલે બધા વધારે સાવધાન થઈ જાય, એટલે વધારે નજીક આવો. બાકી તો ત્યાં ઉપસ્થિત હતા જ, તો વધારે નજીક આવવાની ક્યાં જરૂર પડી? છતાં પણ વધારે સારી રીતે સમજાય એના માટે વધારે નજીક આવે છે. જિજ્ઞાસા વૃત્તિ વધારે જાગૃત થઈ, વધારે સાવધાન થાય છે અને વંદન અને નમસ્કાર કરીને જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એટલે સારામાં સારી રીતે હવે વધારે નમસ્કાર કરે છે. પહેલાં તો નમસ્કાર કર્યા છે, વંદિતતા નમસ્સિતતા એમ કરીને જણાવે છે કે આ રીતે વંદન અને નમસ્કાર કરીને ભગવાનને કહે છે કે ભગવાન અમે આનો ભાવાર્થ જાણતા નથી. એટલે પૂરું થઈ ગઈ ને વાત. અમને ખબર નથી, પતી ગઈ. ભગવાને પૂછ્યું પણ અમને નથી ખબર, હવે શું કરીએ? ત્યારે ગૌતમ સ્વામી આગળ વાત કરી રહ્યા છે કે તમ જદીણમ દેવાણું પિયા એમ અઠ્ઠમ નો ગિલાયંતી પરિકહિતતે તમ ઈચ્છામણમ દેવાણું પિયમ અંતિએ એમ અઠ્ઠમ જાણીતે. કે જો પ્રભુ આપને આનો ભાવાર્થ કહેવામાં કોઈ તકલીફ, પીડા, પરેશાની ન થતી હોય તો આપના મુખેથી, મુખારવિંદમાંથી અમે આનો અર્થ એટલે કે આનો જવાબ જાણવા માટેની ઈચ્છા રાખીએ છીએ. કેટલી વિનમ્રતા છે અને કેટલી વિનમ્રતાપૂર્વક એ ગ્રહણ કરવા માટેની ઈચ્છા રાખે છે. જે કદાચ એમ માનતા હોય કે જેમ કદાચ એમ ઈચ્છતા હોય ને કે ગુરુ ભગવંત અમને એવા પ્રકારના ત્યાં આગળ ઉપાશ્રયમાં બોલાવે એના કરતાં અમને ઘરે બેઠા પણ ત્યાં આગળ જવાબ મળી જતા હોય, પ્રશ્નોના સમાધાન મળી જતા હોય તો અમારે ઉપાશ્રય સુધી જવાની જરૂર શું? તો કદાચ એના માટે જ એવા પ્રકારના બધા શબ્દો અહીંયા આગળ મુકાયેલા છે એમ કહી શકાય. પોતાની પાસે જ્ઞાન અને જ્ઞાની ગુણી એવો આવે કે આપણે ગુણવાન પાસે જવું જોઈએ, જ્ઞાનવાન પાસે આપણે જવું જોઈએ કે એ આપણી પાસે આવે. અને કદાચ કોઈ માધ્યમથી આવી જતો હોય, હવે તો ટેકનોલોજી ડેવલપમેન્ટ તો કેટલું બધું થયું છે. આ જીવડાએ ભૌતિક દુનિયામાં એટલું બધું ડેવલપમેન્ટ કરેલું છે ને કે જેને કારણે આધ્યાત્મિક દુનિયા એની સાવ પછાત થઈ ગઈ છે એમ કહે તો ચાલે. શું થયું? નહીં ખબર પડી ગુજરાતી? ભૌતિક દુનિયામાં બહુ આગળ વધ્યો. કેટલો આગળ વધી ગયો? ચંદ્ર પર પહોંચી ગયો. આજ સુધી ગયો છે કે નહીં તો ખબર નથી, બીજી વાર કેમ નથી ગયો એ પ્રશ્ન મોટો ઉભો રહે છે. બધી વાત છોડો, પણ કદાચ એટલો બધો આગળ વધી ગયેલો છે અને એને કારણે આધ્યાત્મિક દુનિયામાં એ ત્યાં આગળ બીજા આત્માને સ્પર્શવાની વાત તો દૂર, પોતાના આત્માને પણ સ્પર્શતો હશે કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે.
પોતાના આત્માને પણ ઓળખતો હશે કે નહીં, ઓળખી શકતો હશે કે નહીં, ઓળખવાનો પ્રયત્ન કરતો હશે કે નહીં, ઘણા પ્રશ્નો એવા આવીને ઊભા રહી જાય છે. અને એ આ તીર્થંકર ભગવંતના જે શબ્દો મળે છે આપણને, સુધર્મ સાહેબ ભગવંતે સૂત્ર સ્વરૂપે ગૂંથ્યા છે, જે પ્રશ્નોત્તરી થઈ છે, જે જવાબો થયા છે, એના દ્વારા ખબર પડે છે કે હે આર્ય શ્રમણાયુષ કરીને સરસનાનું સંબોધન કરે છે. અને ત્યારે ગૌતમ સ્વામી ભગવંત જાણતા હોવા છતાં પણ કહે છે કે મને ખ્યાલ નથી આનો જવાબ, પરંતુ આપને જો કોઈ પણ પ્રકારની તકલીફ ન થતી હોય, પીડા પરેશાની ન થતી હોય, હેરાનગતિ ન થતી હોય, તો આપની પાસેથી જાણવાની ઈચ્છા રાખીએ છીએ. તીર્થંકર ભગવંતને એ આટલી બધી અનુકૂળતાઓના બધા જ નિદર્શન કરે છે. આપને અનુકૂળતા હોય તો અમને જણાવો. અને વંદિતતા નમમ સિદ્ધતા એટલે વંદન પહેલાં તો કરેલા હતા, જ્યારે ભગવાને પ્રશ્ન પૂછ્યો એટલે ફરી પાછા નમસ્કાર કરીને કહે છે કે આપ જણાવો. વંદન કરીને ગ્રહણ કરવાનું હોય એ જ્ઞાન શ્રેષ્ઠ કોટીનું. ખબર છે ને, વિનય મૂલો ધમ્મો. શ્રેણિક મહારાજા સિંહાસન પર બેઠા અને પેલો ભીલ એમને શીખવાડવા માટે બેઠો. જરાય આવડે નહીં, જરાય ચડે નહીં જ્ઞાન. એટલે તરત જ એણે અભયને પૂછ્યું, અભયકુમાર પોતાના દીકરા મંત્રી બુદ્ધિશાળીને, કે ભાઈ આ કેમ મને જ્ઞાન ચડતું નથી? મને તો આમ બધું કેટલું બધું આવડી જાય છે, સારામાં સારું, આ અત્યારના કેમ નથી ચડતું? અને અભયકુમારે જોઈને કીધું કે આપ જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છે, ક્યાંથી આવડવાનું આપને? ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાષા, ઉરીભાષા, આ બધા વિનયના સૂત્રોને કોણ જાણે છે? ત્યાં આગળ કોણ ભણે છે? અને કોણ એનો ઘરની અંદર ઉપયોગ કરે છે, સદુપયોગ કરે છે? ઉપાશ્રયમાં આવે તો સદુપયોગ થઈ શકવાનો, ઘરની અંદર શું થવાનું? અને એ એવા પ્રકારના અભયકુમારે એમને કહ્યું કે તમે સિંહાસન પરથી નીચે બેસો, એ ભીલને સિંહાસન પર બેસાડો, એમના ચરણમાં એવા પ્રકારના જ્ઞાન ગ્રહણ કરવા માટે સેવક તરીકે થઈને બેસો, પછી જુઓ તમને જ્ઞાન ચડે કે છે નહીં, આપણે જોઈ લઈએ. અને જેવું તેવા પ્રકારનું કર્યું, તરત જ જ્ઞાન ચડવા માંડ્યું. જ્ઞાન જોઈતું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વિનય કર્યા સિવાય છૂટકો નથી. એટલે વંદન અને નમસ્કાર અહીંયા બેઉ લખેલું છે. વંદન એટલે આમ પણ નમસ્કાર જ થાય ને, છતાં પણ લખેલું છે વંદામી વંદિતતા નમમ સ્વામી નમસ્સિકતા. હું વંદન કરું છું એમ બોલીને વંદન કરે છે, અને પછી હું નમસ્કાર કરું છું એમ કરીને નમસ્કાર કરે છે. અને પછી ત્યાં આગળ એ તીર્થંકર ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપને જો ગ્લાનિ ન થતી હોય, કોઈ તકલીફ ન પડતી હોય, તો આપ જણાવો કે આ સંસારની અંદર જીવો શેને કારણે ભયની અંદર છે? એટલે કિમ ભયાપાણા, જીવોને ભય શેનો છે? શેનો છે ભય? વ્યાખ્યાન ચાલુ રહે એનો ભય કે પૂરો થાય એનો ભય? શેનો ભય હોય? ધર્મ કરવું પડે એનો ભય, ધર્મ કરવો પડે એનો ભય, કે ધર્મ ન થતો હોય એનો ભય? સંસાર છૂટી જશે એનો ભય હોય, કે સંસાર ગળે વળગશે એનો ભય હોય? શેનો ભય? હા, ગૌતમ સ્વામીએ શું કીધું? પ્રભુ આપ જાણો અને આપ જવાબ આપો, અમે કાંઈ જાણતા નથી. ગૌતમ સ્વામીએ ત્યાં આગળ આવું કીધું એટલે ભગવાન કંઈ જવાબ આપવા માટે ત્યાં બેઠેલા છે. કોઈ એમને પ્રશ્નો વહેતો કરી દીધો અને એવા પ્રકારનું ત્યાં આગળ એ લોકોને રમતા કરી દીધા કે તમે તમારી રીતે હવે આની ગ્રીમિક્સ કરી રાખો, એમ નહીં. ગૌતમ સ્વામી વિનયપૂર્વક કહ્યું એટલે જવાબ પણ સરસ જવાબ આપ્યો છે. એક જ વાક્યમાં બહુ નાનકડો જવાબ આપ્યો છે. 3ના સ્થાનમાં એટલા માટે સ્થાન મળેલું છે કે પહેલાં જે પ્રશ્ન પૂછાયો એનો જવાબ એટલે 1 થયું, પછી બીજું અને ત્રીજું શું થશે એ આગળ આગળ આવતું જશે. પરંતુ અહીંયા આગળ એ તીર્થંકર ભગવંતને એ પૂછાય છે ત્યારે અજ્યોતિ સમણે ભગવાન મહાવીરે ગોયમાંથી સમણે નિગંતે આમંત્રિત એમ વ્યાસી ફરી પાછા હે આર્ય એમ કરીને ભગવાન જવાબ આપતા પહેલાં પણ બોલે છે, આમંત્રણ આપે છે. સંભળાય છે ને? જો આમ સંભળાય છે એમ પૂછે એટલે તરત જાગૃત થાય ને, સંબોધન થાય એટલે તરત જાગૃત થાય. એ રીતે સંબોધન આપે છે. અજ્યોતિ સમણે ભગવાન મહાવીરે ગોયમાંથી સમણે નિગંતે આમંત્રિતા એવમ વ્યાસી મૂળ સૂત્રમાં લખેલું છે. અને ત્યાં આગળ જવાબ આપતા કહે છે હે શ્રવણાઉસો, હે શ્રવણાયુષ્ય, દુઃખ ભયાપાણા
આ જીવો સંસારમાં દુઃખથી ભય પામનારા છે, દુઃખથી ત્રસ્ત છે, દુઃખથી હેરાન થનારા છે. અને આવા પ્રકારનું જ્યાં આગળ કે ત્યારે કેટલું ઊંડાણવાળું રહસ્ય મને ને તમને આપતા હશે. એટલો જેમ જેમ એની અંદર જવાનો પ્રયત્ન કરશું ને તેમ તેમ ખબર પડશે કે આ જીવોને દુઃખથી ભય હોય છે. દુઃખ એટલે શું? દુઃખ એટલે શું? કેમ શું થયું? દુઃખ એટલે શું? હા, મનની અશાંતિ એનું નામ દુઃખ, મનની શાંતિ એનું નામ સુખ. બરાબર છે? કેમ શું થયું? મનની શાંતિ એટલે સુખ અને મનની વચનને કહે તો મૌન રાખીને બેઠેલો હોય અને સ્થિર રહેલો હોય તો સુખી છે નહીં ને. એટલે મનની શાંતિ એટલે સુખ, મનની અશાંતિ એટલે દુઃખ. હવે મનની શાંતિ મળે કઈ રીતે એ મને કહી શકશો? અને બીજું હજી તમને મનની શાંતિ એટલે શું? મનની શાંતિ એટલે મને મનગમતી વસ્તુ મને મળે અને મને અણગમતી વસ્તુ મારાથી દૂર થાય, એ મનની શાંતિ છે. શાસ્ત્રકાર ભગવંતોએ આને આર્ત ધ્યાન કહ્યું છે, દુર્ધ્યાન કહેલું છે. અને હજી જો વધારે ઊંડાણમાં જવું હોય તો રતિ અને અરતિ નામનું પાપ સ્થાનક કહેલું છે. સમજાય છે? ત્યારે તીર્થંકર જવાબ આપતા હોય ને ત્યારે આપણે ઘણો એનો મર્મ પકડવા જેવો હોય છે કે મને મારા મનની શાંતિ મળે એની અંદર કેટલાય જીવોને દુઃખ પડતું હોય છે. અરે શાસ્ત્રકાર ભગવંતોએ તો શ્રી આચાર્યાંક સૂત્રની નિરુક્તિમાં લખેલું છે, સાયમ ગવેશ્યમાણા પરસ્ય દુઃખમ નિરંતી. જેટલા લોકો મનની શાંતિ, સાતા અને સમાધિ શોધે છે એ લોકો બીજાને દુઃખ ઉત્પન્ન કરીને જ મનની શાંતિ સમાધિ પ્રાપ્ત કરી શકતા હોય છે. મોટા ભાગના લોકો એ સિવાય પ્રાપ્ત કરી શકે એવા પ્રકારની શક્યતા જ નથી. મોટા ભાગના જીવો જે જ્ઞાની મહાપુરુષો છે એમની વાત અલગ છે. બાકી આપણા પોતાના મનની શાંતિ ગરમીની અંદર તેવા પ્રકારની ત્યાં આગળ ઠંડક મળી જાય એ આપણને શાંતિ લાગે, એમાં ભાવ કંઈની વિરાજ ના થાય, આપણને ચિંતા થાય કે નહીં એની. જેટલી જેટલી આવા મનની શાંતિ છે, બીજા જીવને દુઃખ કે અશાંતિ ઊભી કર્યા વગર આપણને શાંતિ મળે એવા પ્રકારની શક્યતા કઈ છે ત્યાં આગળ. અને એમાંય મનની શાંતિ, ધારો કે કોઈ માર ખાતું હોય ને મને આનંદ થતો હોય, મારા મનની શાંતિ સુખ કહેવાય કે નહીં? કોઈને નુકસાન છે? આપણા સુખ અને દુઃખની તો શું વ્યાખ્યા? સાચું બોલો, દુઃખની વ્યાખ્યા શું છે? આપણે મનની શાંતિ ને દુઃખની વ્યાખ્યા મનની શાંતિ છે. સમાચાર મળ્યા કે સરસ જાનો કે વાત તો થઈ રહી છે, કદાચ યાદ હશે કે નહીં ખબર નહીં, 5 લાખ રૂપિયાનો નફો થયેલો છે, મનની શાંતિ મળી કે નહીં ત્યાં આગળ? 5 લાખ રૂપિયાનો નફો મનને શાંતિ આપે કે ના આપે? શું કહો? મનની શાંતિ આપે. અને ખબર પડે કે એ જ માર્કેટમાં બીજા બધાને 25 લાખનો નફો થયો, મને એકલાને જ 5 લાખનો નફો થયો છે, હવે મનની શાંતિ મળે કે નહીં? દુઃખવાળી મનની શાંતિ, આ પાછું હવે મારે જાણવું પડશે આ કયું દુઃખવાળી મનની શાંતિ છે. આ વ્યાખ્યા મને નહીં ખબર પડી, જરા મને જણાવો ચોખવટ કરીને. આ અમારું અજ્ઞાન દૂર કરો, મારે તમને સંબોધન કરીને કહેવું પડશે ત્યાં આગળ. હા, દુઃખ ભયા પ્રાણા અનંત કાળમાં. અને સમજવા જેવી વસ્તુ છે, જેલની અંદર અમેરિકાના પ્રેસિડન્ટ એ વિઝિટ માટે ગયા અને વિઝિટમાં જઈને એક એક તેવા પ્રકારની ત્યાં આગળ બેરેક હોય ને, બેરેક જે કહેવાતી હોય છે, ડિપાર્ટમેન્ટ કેદીઓને જ્યાં રાખ્યા હોય છે, એક એકમાં જઈને તેવા પ્રકારનું પહેલેમાં ગયા અને જઈને પૂછ્યું. બધા એટેન્ટિવ થઈ ગયેલા, કારણ કે પહેલેથી સમાચાર તો આવી ગયા કે પ્રેસિડન્ટ ઇઝ વિઝિટિંગ યોર ફિલ્ડ. એટલે પહેલી બેરેકમાં ગયા, એક જણે બોલાવીને પૂછ્યું, વોટ્સ પ્રોબ્લેમ? શું તકલીફ છે અહીંયા, બોલ. એટલે એક જણે કીધું કે ઇફ યુ આર આસ્કિંગ, તમે પૂછો છો તો જવાબ આપું કે અહીંયા આગળનું આ મકાન ઠંડીને ગરમીમાં અનુકૂળ એવા પ્રકારનું નથી. આપણા અમેરિકામાં ઠંડી બહુ પડે અને અહીંયા આગળ મકાનમાં અમને ઠંડી ન પડે એવું કંઈક તો વ્યવસ્થા કરી આપવી જોઈએ. ઓકે. આસિસ્ટન્ટને કીધું
નોંધ કરાવી દીધી, પહેલી બેરેકમાંથી નીકળ્યા, બીજી બેરેકમાં પહોંચ્યા, બોલાવ્યા, એની પ્રોબ્લેમ, કંઈ તકલીફ છે અહીંયા આગળ? કે યસ, જે ખાવાનું અહીંયા બ્રેડ મળે છે એ એવા પ્રકારની હોય છે, ખેંચાય તો લંબાઈ થતી જાય, તૂટે નહીં. અમારે મોઢામાં નાખીને ચાવી કેવી રીતે? આખરે અમે પણ માણસ છીએ, કંઈક યોગ્ય અમને થાય તો સારું. ઓકે, ખાવાનો પ્રોબ્લેમ લખી આપ્યો. ત્રીજી બેરેકમાં ગયા, એની પ્રોબ્લેમ, અને એણે કીધું કે સી સર, અમને જે આવા પ્રકારના અહીંયા આગળ કપડાં પહેરવા માટે આપે છે, ધોવાની બરાબર વ્યવસ્થા, સારા કપડાં અમને પહેરવા માટે આપે કે અમે ધોઈ નાખીએ, કંઈક વ્યવસ્થા સારી થાય તો એવું અમને જોઈએ છે, અમારે બીજો કોઈ પ્રોબ્લેમ એવું લાગતો નથી. ચોથી બેરેકમાં ગયા, અને સ્વાભાવિક છે, ચોથી બેરેકમાં ગયા ત્યારે બધા જ એટેન્ટિવ હોવા જોઈતા હતા, પણ એક એવા પ્રકારનો કેદી હતો જે બરાબર સાવધાન નહોતો. એણે જોયું કે પ્રેસિડેન્ટ આવ્યા છે તોય બેઠો રહ્યો અને મોઢું ફેરવી દીધું. હવે નજર ક્યાં જાય? જે બરાબર ધ્યાન ન રાખતો હોય એના પ્રત્યે ધ્યાન જાય, અને ધ્યાન ગયું એટલે પ્રેસિડેન્ટે એને જ બોલાવ્યા, કમ હિયર. એકદમ જાણે કે બેફિકરાઈથી ચાલતો ચાલતો આવ્યો, અને એણે ત્યાં આગળ ઊભો રહ્યો. પ્રેસિડેન્ટે પૂછ્યું, વોટ્સ પ્રોબ્લેમ? તકલીફ શું છે બોલ? અને આણે સામે પ્રશ્ન પૂછ્યો, તમે શું કરી શકશો? યુ ડોન્ટ નો? પ્રેસિડેન્ટ ઓફ યુએસ, આ પ્રેસિડેન્ટ છું યુએસનો, તકલીફ શું છે બોલ, તારી દૂર કરી આપું તાત્કાલિક, હમણાં જ. અને ત્યાં આગળ એણે કીધું, દૂર કરી આપશો? યસ, હું આ જેલમાં છું એ મને તકલીફ છે, દૂર કરી આપો. શું હવે મને કહો, જેલ એ તકલીફ કે જેલમાં તકલીફ? જેલ એ જ તકલીફ કે જેલમાં તકલીફ પડે? જેલમાં તકલીફ પછીની વાત છે ને. રોટી, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, ઘર વગેરે, રહેવાનું સ્થાન, એ બધું તેવા પ્રકારનું ત્યાં આગળ પછીની વાત છે. પહેલા નંબરમાં તો જેલ એ તકલીફ છે. જો જેલમાંથી નીકળવા મળતું હોય તો એના જેવું શ્રેષ્ઠ બીજું કાંઈ નહીં. મને કહો, સંસાર ખરાબ કે સંસારમાં પડતી તકલીફો ખરાબ? શું લાગે છે આપણને? બસ આપણી બધાની પરિસ્થિતિ એ છે કે જેલ એટલી બધી ગમી ગયેલી છે કે હવે જેલ જેલ સ્વરૂપે રાખતી નથી. અરે શાસ્ત્રકાર ભગવંતોએ તો સમકીતી જીવની વ્યાખ્યા કરતા કરેલું છે કે એને તો દેવલોકના અને મનુષ્યપણાના સુખ દુઃખ સ્વરૂપે લાગે. ફરી બાજુ, હા ફરી બાજુ કહું, નહીં ન સમજાય તો ન સંભળાય તો ટાઈમ થઈ ગયો લાગે. દેવલોકના અને મનુષ્યપણાના સુખો એને દુઃખ સ્વરૂપ લાગે, એને એ તેવા પ્રકારનું દેવલોકનું સુખ મળતું હોય ને તો એને તેવા પ્રકારની તકલીફ થાય કે ના ના, આ સુખ મારે નથી જોઈતું. અને એ સુખની વ્યાખ્યા એટલે જે આપણી બધાની છે એ મનની અનુકૂળતા, શરીરની અનુકૂળતા, અને દુઃખ એટલે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા ન હોય એવા પ્રકારનું સ્થાન. દેવલોકના અને મનુષ્યપણાના સુખને ન ઈચ્છે એટલું જ નહીં, સાથે એ સંકિતના લક્ષણની અંદર એ પણ જણાવેલું છે, એટલે કે જૈન જે હોય એના માટે પણ જણાવેલું છે કે સંસારમાંથી હું ક્યારે નીકળું એવા પ્રકારની તૈયારી વાળો, ક્યારે હું છૂટો, તો એના માટે તો લખ્યું છે નારક ચારક સમભાવ ભોગ્યો, એટલે કે આ જેલમાં પડતી જેટલી પણ તકલીફો હોય એને મહત્વ ના આપતો હોય, જેલમાં અનુકૂળતા હોય તો પણ એ ત્યાં મળે એમ જ સમજતો હોય કે આ તો જેલ છે, જેલમાંથી ક્યારે છૂટો. એ રીતે આ સંસાર એ જેલ છે, સંસારમાં મને ત્યાં આગળ સુખ પડતો હોય કે દુઃખ પડતો હોય સવાલ જ નથી આવતો. સંસાર જેલ છે એમાંથી ક્યારે છૂટો એના માટેનો પ્રયાસ કરનારો હોય એને દુઃખ તેવા પ્રકારનું એ સંસારની અંદર ન લાગતું હોય, સંસાર એટલે જ દુઃખ લાગતું હોય. મનની શાંતિ મળી જતો હોય તો આપણને સંસાર વાલો ને ગમે ને, તે મજા પડી જાય ને આપણને, અનુકૂળતા જેટલી મળે એટલે. ત્યારે એમ લાગે કે નહીં, આ સંસાર તો અસાર, સંસારમાં સુખ અસાર કે સંસારમાં દુઃખ અસાર કોઈ પ્રશ્ન જ નથી આવતો, સંસાર એટલે જ અસાર. આપણને શું લાગે છે, સુખ અસાર કે દુઃખ અસાર?
બેમાંથી સુખ. અને યાદ રાખજો, જો દુઃખ અસર લાગતું હોય ને તો એ છૂટી જશે આ તમારું. ભૂખનું દુઃખ વેઠ્યા વગર સ્વાદનું સુખ મળે એવા પ્રકારની કોઈ શક્યતા નથી. ગરમીનું દુઃખ વેઠ્યા વગર ઠંડકનું સુખ મળે અશક્ય છે. વિયોગનું દુઃખ એણે સહન કર્યું હોય તો જ એને સંયોગનું સુખ મળે એવા પ્રકારની શક્યતા છે. તરસની તકલીફ વેઠેલી હોય તો જ ઠંડા પીણાનો આનંદ એ પ્રાપ્ત કરી શકે છે. તરસની તકલીફ જ જો ન હોય, ઠંડા પીણા કોઈ આનંદ આપી શકે. એટલે સંસારમાં કોઈ સ્વતંત્ર સુખ કે કોઈ સ્વતંત્ર દુઃખ એવા પ્રકારની કોઈ વ્યાખ્યા ક્યારેય થતી જ નથી હોતી. અને તીર્થંકર ભગવાન આપણને એ જણાવી રહ્યા છે કે જીવો શા માટે ભયમાં પડ્યા છો, શા માટે હેરાન થાવ છો, અને જીવો શેને કારણે હેરાન થાય છે? દુઃખને કારણે. દુઃખ તમને છે જ કયું? તે તેવા પ્રકારના ત્યાં આગળ તમે ભય પામો છો અને હેરાન થાવ છો. સમજાય છે? એટલે હવે તેવા પ્રકારના ત્યાં આગળ ગૌતમ સ્વામીને થઈ ગયું કે આ ભગવાન આ શું કહી રહ્યા છે કે દુઃખ ભયા પ્રાણા, દુઃખથી ભય પ્રાપ્ત કરનારા છે. તો હવે અમારે સમજવું પડશે કે આ દુઃખ શું વસ્તુ છે, દુઃખની વ્યાખ્યા શું. અને એ દુઃખની વ્યાખ્યા શું હોય છે, કઈ હોય છે, કેવી હોય છે, આપણે જોઈશું. પરંતુ અત્યારના સમય થાય, આવતીકાલથી તો વ્યાખ્યાનનો સમય જે રોજનો સવારનો છે એ 14:14 હિસાબે જ આજે આ રાખ્યો હતો. અને સૌ કોઈ સાંજના પ્રતિકોણમાં બરાબર 6:45 વાગે, એટલે 6:45 જ કહેવાનું. બોલોથી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પૂજ્ય ગુરુ ભગવંત અને સ્વામીજી ભગવંત નિદ્રામાં આપણી ચાતુર્માસની તપની આરાધના ચાલે છે. આજે ત્રીજી બારી પૂરી થઈ ગઈ. દરેક તપસ્વી સાતામાં છો. આજથી ચોથી બારી કલ્પતરુ વડા જૈન સંત એમના તરફથી બંને આદેશ છે કે એમની ટૂંકું અનુબોધના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી ઉપરભાઈ વિશાલભાઈ શાહ પરિવારની પણ ટૂંકું અનુબોધના. આપણે ત્યાં સુધારત માન સાહેબ દરરોજ 11:30થી ચિંતામણી પાસેના સદા પર પુષ્પના 1008 પુષ્પથી એમનું પૂજા કરાવે છે. તો દરેકને લાભ લેવા માટે વિનંતી. 250 રૂપિયા નકરામાં પરમાત્મા પાસે 1 કલાક આપણને પુષ્પની પૂજા 1008 પુષ્પથી આપણા પરિવારવાળા કરી શકે છે. તો દરેકને એમાં પોતાનું નામ લખવા માટે, પેઢીમાં નામ લખવા માટે વિનંતી. ગિરનાર તીર્થની 900મી સાલગીના ઉપલક્ષમાં ગિરનાર મંડળથી રેમિન્દ્રનાથ દાદાના પાવન ચરણોમાં આરાધનાના અમૃતકૂપના સમર્પણ માટે એક નિયમો આવેલા છે. એના લાભાર્થી સંયમ ભક્તિ પરમ પૂજ્ય આચાર્ય જગતચંદ્રશ્રી મહારાજ સાહેબના 75માં સંયમ વર્ષની અનુવાદના નિમિત્તે ગુરુભક્ત પરિવાર તરફથી આ બધી નિત્ય પૂજા, વાર્ષિક 300 દિવસ ગુરુવંદન 300 વાર, બંધી નૌકાવાળી વાર્ષિક 300 વાર, એકાદના વાર્ષિક 25 વાર 5 દ્રવ્ય સાથે, આયંબિલ 25 વાર, રાત્રિ ભોજન ત્યાગ 75 દિવસ, સામાયિક પ્રતિકોણ વાર્ષિક 75, ધાર્મિક વાંચન વાર્ષિક 300 પાના, જીવવાણી શ્રવણ વાર્ષિક 75 કલાક અને નવી ગાથાઓનું કંઠસ્થ અધ્યયન વાર્ષિક 75 ગાથાઓ. આ બધા નિયમો છે એના 3 વર્ષ માત્રી છે. અને એના પછી એના ટોટલ 100 સન્માન દર વર્ષે, મુખ્ય સન્માન, વિશિષ્ટ સન્માન અને આ રીતે છે. બધીની સ્કીમ છે. આ પેમ્પલેટમાં બધું છે, સાહેબ પાસે છે. જેમને પણ જાણવું હોય સાહેબ અને વોટ્સએપમાં પણ આપણે મૂકેલું છે. દરેકને આમાં આરાધનામાં જોઈન્ટ થવા માટે ખાસ વિનંતી. આપણે જે તપમાં એક બારીનું એક બાકી હતું નામ, એ કલ્યાણી ગ્રુપનું નામ આવી ગયું છે. ટોટલ તપના બધા જ નામ આવી ગયા છે. ફક્ત એક ત્રીજી બાકી છે. જેમને પણ લાભ લેવો હોય એ જણાવવા માટે વિનંતી. બાકી બધા જ આપણા આવી ગયા છે. અને પ્રતિક્રમણ સાહેબે કીધું કોણા સાથે ભાઈઓનું પહેલે મારે બહેનોનું 6:30 આસપાસ બીજે માળે, બહેનોનું પ્રતિક્રમણ ક્યાં બીજે માળે ને ભાભી, બહેનોનું પ્રતિક્રમણ બીજે માળે, બીજે માળે 6:30 આસપાસ દરેકના ટાઈમ પર બતાવવા વિનંતી. કાલનો વાક્યનો ટાઈમ આપણો રેગ્યુલર 7:30 થી 8 અને 8 થી 5.
सुरेगे अभ्वतट्टम बचकाई तिव्यंपी चोयंपी आरम श्रवण प्राणम खाम स्वाम अनतगण शेषागरण पाठ्यगण मध्य सदेगण पाणहार पुरुषी साठ पुरुषी के परे वड वड मध्य बचकाई अनतगण शेषागरण पचनगण दिशाण श्रवण मध्य सदेगण पाणासारण शबरण ससितरण सितरण आवो सरे उगे शरण ओकारसी पुरुषार पुरुषी के परे वड वड मध्य चोयंपी श्रवण प्राणम खाम स्वाम पचनगण दिशाण सदेगण आयम बिलगे बचकाई अनतगण शेषागरण लेवरण घेत संजय रुकिदोण परजम टेगण एगासन बेसन बचकाई तिव्यंपी आरम श्रवण खाम स्वाम अनतगण शेषागरण पचनगण दिशाण श्रवण मध्य सदेगण पाणसारण शबरण ससितरण सितरण वा देशागज भोगम रुचकाय नतरण वो श्री ई सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयं